સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં. તો આજે આપણે દાખલા નંબર 18 નવનીત લિમિટેડનો દાખલો છે એ સોલ્વ કરીશું, બરોબર. ગયા લેક્ચરમાં આપણે 41 નંબરનો દાખલો એટલે કે મેહુલ બ્રધર્સ નામનો છે એ કરાવી દીધો છે. એના જેવો દાખલો આ છે, થોડોક ચેન્જ છે, બાકી બધું સેમ છે, બરાબર ને. ચલો સૌથી પહેલા આપણે મિલકત ઉપર જોઈ લઈએ હવાલો છે કે નહીં, બરાબર. તો જુઓ જરા, સૌથી પહેલા શું આપ્યું છે, જો કે જમીન મકાન ઉપર કેટલા ટકા ઓછી છે બજાર કિંમત. જો જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતા ઓછી. જો આમાં ઉલટું લખ્યું છે, ચોપડે કિંમત ઓછી છે બજાર કિંમત કરતા. સમજી ગયા? એટલે ધ્યાન આપવાનું તમારે. એટલે જે મકાન તમને આપ્યા છે જમીન મકાન એ 5 લાખ ને કેટલા આપે છે ભાઈ? સોરી, 4 લાખ આપે છે. હવે એવી રીતે કે તો મૂકીશું, ઓછી કીધું હોય એટલે કે 100 માંથી તમારે 20 માઇનસ કરી દેવાના. એટલે 80 એ કેટલા ભાઈ? 4 લાખ. કેટલા? તો 100 એ કેટલા એટલે કેટલા આવશે? 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા શું કરી દેવાના? 80. એટલે તમારો 5 લાખ આવી છે મકાન. ડન, 5 લાખ આવી ગયા. ચલો એના પછી પ્લાન્ટ અને મશીનરી, એની પર કોઈ હવાલો છે તો જોઈ લો. તો એની ઉપર તો કોઈ હવાલો છે નહીં. ચલો એના પછી શું લેશું આપણે? પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, સ્ટોક, દેવાદાર ઉપર હવાલો આપણને આપે છે. કેટલો છે? 10,000 ગાલખત આપવાની છે, બરોબર ને. તો લખી દઈએ આપણે જરા. ચલો જોઈએ હવે. પહેલા આપણે લખીશું જમીન અને મકાન. પહેલા લખીએ આપણે પહેલું. ચલો ડન 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 ઓકે. ચલો પહેલું લખીએ જમીન અને મકાન 5 લાખ રૂપિયા, બરાબર ને. પછી છે બીજું શું આપ્યું છે આપણને? બીજું આપ્યું છે આપણને પ્લાન્ટ અને મશીનરી. એમાં તો કોઈ હવાલો છે નહીં, બરાબર ને. છે દેખાય છે તમે લોકો? કોઈ નહીં. ચલો ચલો આ લખી દઈએ આપણે પ્લાન્ટ અને મશીનરી કેટલા ભાઈ? 3,20,000. ઓકે, હું લખી દઉં છું, બરાબર. એના પછી આવશે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. એ તમને આપ્યું છે 1 લાખ રૂપિયા. કેટલો? ડન. એના પછી છે સ્ટોક. ચલો સ્ટોક તમને આપ્યું છે 1,20,000. સમજી ગયા? સ્ટોક તમને કેટલો આપે? જો જેમ કે આ રોકાણ તમને 1 લાખ ના આપે છે, સ્ટોક તમને 1,20,000, અને પછી દેવાદારો છે. શું છે? ચલો દેવાદાર 1,60,000 માઇનસ કેટલા? 10,000. એટલે અહીંયા આવશે 1,50,000. ડન આટલું. એના પછી તમને આપ્યું છે રોકડ સિલક. શું છે? ચલો રોકડ સિલક તમને આપી છે, જોઈ લઈએ આપણે જરા. રોકડ સિલક કેટલાની આપી છે આપણને? 40,000. કેટલી? 40,000. ચલો એનું જે ટોટલ તમે કરશો 1 2 3 4 5 ટોટલ કરશો, રકમ ચેક કરી લઈએ આપણે પહેલા, કોઈ ભૂલ ના થાય તો. 5 લાખ, 3,20,000, 1 લાખ, 1,20,000, 1,50,000 અને 40,000. એટલે તમે ટોટલ આવશે કેટલું? 12,30,000. ડન. હવે દેવા આ બાજુ જોઈએ આપણે. તો દેવામાં શું આવશે આપણે? જો પહેલા તો ડિબેન્ચર લેવાના છે, લેણદાર જો કરેલ જો એને બસ 3 રકમ આપણે લેવાની છે, બરોબર ને. એની 1,50,000, 1,20,000 અને 2 લાખ. ચલો લખી દઈએ. પેલા તમને કેટલા ડિબેન્ચર આપ્યા ભાઈ? 8%ના ભાઈ ડિબેન્ચર. એ તમને આપે છે 1,50,000. કેટલા? સમજી ગયા? એના પછી તમને શું આપ્યું છે? જો એના પછી આપ્યું છે તમને લેનદારો 1,20,000. કેટલા લેનદારો આપ્યા છે? કેટલા લેનદારો? 1,20,000. ડન. પછી કરવેરા જોગવાઈ તમને આપી છે, જોઈ લઈએ જરા. જોગવાઈ તમને કેટલી આપી છે આપણને? 2 લાખ રૂપિયા. કેટલી? તમે 2 લાખ આપણે મૂકી દઈએ. ડન. ટોટલ કરશો ને એટલે જો 2 3 4 4 4 ને 20
એટલે 4,70,000 ડન. મૂકી દઈએ હવે આપણે. ચલો 12,30,000 માઇનસ કરીએ આપણે કેટલા 4,70,000 માઇનસ તમે કરશો એટલે તમારો જવાબ આવશે 7,50,000 ડન. એના પછી પ્રેફરન્શિયલ મૂડી માઇનસ કરવાની છે. પ્રેફરન્શિયલ મૂડી તમને આપી છે 2 લાખ રૂપિયા. કેટલી છે 2 લાખ, તો 2 લાખ માઇનસ કરી દઈએ આપણે. ડન. એટલે તમારો જવાબ બનશે 2 લાખ માઇનસ કરશો ને એટલે 5 લાખ ને કેટલા ભાઈ 60,000 ડન. ચલો આઈ હોપ તમને ખબર પડી હશે. તો આ તો આપણે બધા દાખલામાં કરીએ જ છે બરાબર, આટલું તો કરવાનું જ છે ને આપણે. હવે શું કરશું આપણે? અપેક્ષિત નફો શોધી કાઢીએ પહેલા. 5,60,000 ગુણ્યા, ચલો અપેક્ષિત વર્તમાન દર તમને કેટલો છે 12% આપે છે ભાઈ તમને લોકોને, કેટલો 12%. ઓકે, તો 12% જોઈ લઈએ. 12% છેદમાં 100 એટલે તમારો જે 12% કરશો ને તમે એટલે આવશે 67,200 ડન. અને જ્યાં બોક્સ બની દઈએ એટલે તમને શું સરસ દેખાય. ચલો ડન. એના પછી તમારે સરેરાશ નફો શોધવાનો છે. એના માટે મારે ટેબલ રેડી કરવું પડશે. ઓકે, પહેલા આ ભૂસી કાઢું. ઓકે, તો જો આને કાઢી નાખીએ પેલા, બરોબર ને? લખી લેજો ભાઈ તમે. ઓકે, ચલો આપણે જે દાખલા નંબર જે 41 હતો બ્રધર્સ, મેહુલ બ્રધર્સ, એનો જેવો દાખલો છે એટલા માટે ટેબલ આપણે બનાવીએ છીએ, બરોબર ને? ચલો આ થોડો ટફ દાખલો છે બીજા કરતા, પણ આવડી જશે તમને. ઓકે, પહેલા કોષ્ટક રેડી કરી દઈએ આપણે. 1 2 3 ડન. ચલો આ પેલા વિગત લખી દઈએ આપણે. વિગત ભાઈ સાલ લખવાના છે એટલે યર લખવાના છે. તો કેટલા યર છે આપણને જોઈ લઈએ. 24 આપ્યું છે. કેટલું 24 એટલે તમારે 22 થી ચાલુ કરવાનું. 3 વર્ષ છે ને, 22 23 અને 24. હવે શું આપણે હિટ જોઈ લઈએ આપણે જરા. જો પહેલો હવાલો જો, ગયા વર્ષ સુધીનો આવકવેરાની આકારણી પૂરી થઈ તે અંગેની જવાબદારી નથી. ચાલુ વર્ષનો જે નફાના ઉપર 50% આવકવેરાની જોગવાઈ છે. કેટલું છે 50%. ઓકે, તો કંપની પહેલા નફો 80,000 લેખે વધી રહ્યો છે. સમજી ગયા? હવે સમજો જરા, હું તમને સમજાવું કે આ જે કરવેરાની જોગવાઈ આપી છે 50% છે. શું છે? એટલે કરવેરાની જોગવાઈ તમને આપી છે કેટલા આપી છે 2 લાખ રૂપિયા. એટલે કે કરવેરાની જોગવાઈ 50% છે અને 2 લાખ રૂપિયા છે. એટલે હું તમને કહું કે આ કોઈ રકમ છે 10,000. કેટલી? 10,000 ને હું કહું 50% એટલે કેટલા થાય 5,000. કેટલા? હે ને? એના પછી આપણે કુલ રકમ શોધવાની છે નફાની. તો તમારે શું કરો, આ 50% છે અને આપણને ખબર નફો કેટલો હોય 100 હોય, તો ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે 4 લાખ રૂપિયા. ડન. આવી રીતે નાખો તો આવી રીતે બી તમે કરી શકો છો કે 50 એ 2 લાખ રૂપિયા. કેટલા? સમજી ગયા? તો 100 એ કેટલા એટલે 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 એટલે 4 લાખ રૂપિયા આવે. કેટલા આવે? આ શું છે? કરવેરાની જોગવાઈ કાપ્યા પહેલાનું એટલે કે ટેક્સ કાપ્યો નહીં, પહેલા જે આપણે ટેક્સ કાપીને પછી જે નફો છે હોય ને એ આપેલો તમે. પછી જો એ લોકો પછી ટેક્સ કાપી નાખ્યો તો પછી કરવેરાની જોગવાઈ કેટલી આવી 2 લાખ રૂપિયા. ઓકે, તો ટોટલ પહેલા કેટલો હશે 4 લાખ રૂપિયા. સમજી ગયા? ચલો હવે આને મૂકી દઈએ અને 80,000 રૂપિયાનો વધારો થાય. તો છેલ્લા ટેબલ હું પહેલા લખી દઉં નફો. શું લખવાનું? નફો 4 લાખ. હવે 80,000 માઇનસ કરો એટલે 3,20,000 આવે. કેટલા આવે? હજી તમારે માઇનસ કરવાનું છે. શું કરવાનું છે? એટલે હવે તમે 80,000 માઇનસ કરશો ને 2,40,000 ડન. આટલું. એના પછી જોઈએ હવે હવાલો શું કહે છે આપણને. પહેલો હવાલો, તો દર વર્ષે આપણે વાર્ષિક સંચાલન ખર્ચ બાદ કરવાનું છે. તો આ પેલા બાદ કરી દઈએ. પેલા સંચાલન ખર્ચ. સંચાલન ખર્ચ કેટલો તમને આપ્યો છે ભાઈ 3,000 અને કેટલો ભાઈ 3,000. ડન. આટલું ડન. ડન. ઓકે, ડન. એના પછી તમને આપ્યું છે કે આગથી આપણે માલ બળી ગયો છે અને કે અને આગથી નુકસાન પામેલો છે આકારણી વર્ષ 21 અને 22. 21 અને 22 એટલે 22 માં તમે મૂકવાનો છે અને નફો ઘટ્યો છે તો આપણે એને પ્લસ કરી દઈશું. શું કરી દઈશું? પ્લસ. બરોબર ને?
એટલે તમારે શું કરવાનું, આને કહેવાય અસામાન્ય બગાડ. 6000 રૂપિયા શું કરવાનું તમારે પ્લસ. નફો ઘટ્યો છે એટલા માટે, કારણ કે દર વર્ષે અમુક વાર જ થાય અસામાન્ય બગાડ. સમજી ગયા? એના પછી તમને આપ્યું છે જે હમણાં આપણે કર્યું હતું પ્લાન્ટ અને મશીનરી જગ્યા દાખલામાં, એ 20000 રૂપિયા છે. કેટલા છે એ આપણે મહેસૂલી ગણેલું છે, પણ ગણવાનું છે મૂડી ખર્ચ. તો પ્લસ કરવાનું તમારે 22 માં છે, કેટલો છે નહીં 23 માં કરીશું, બરાબર ને? શેમાં કરીશું? 23 માં કરીશું તમારે 20000 રૂપિયા. કેમ 23માં? જો બતાવું. કારણ કે આજે વર્ષ આપણો ક્યારે પતી ગયો? ત્રીજા મહિનામાં તો ખતમ જ થઈ ગયો, પણ આજે કહો છે 22 થી 23 ચાલે, એટલે 23માં તમારે 20000 પ્લસ કરવાના. સમજી ગયા? એટલે આ તમારે લખી દઉં હું મૂડી ખર્ચ ડેશ, આ લખી દઈએ આપણે 20000 પ્લસ કરવાના છે. ઓકે, ડન. એના પછી તમારે ઘસારો બી શોધવાનો છે અંદર. જો ઘસારો 10% છે, બરાબર ને? હવે પહેલા તો 6 મહિનાનો ઘસજો બતાવું તમને. આજે વર્ષ ક્યાં ચાલુ થયું હશે આપણું? 1/4/2022 થી લઈને ખતમ થશે 31/3/23, હે? હવે આપણે ક્યારે પ્લાન્ટ એન્ડ રિપેરિંગ કરાવ્યું છે? 10મા મહિનો. ઓકે, 1/10/22 થી ક્યારે ખતમ થશે? 31/3/23, એટલે 6 મહિનાનો ગેપ છે. કેટલાનો? 6 મહિનાનો. ઓકે, તો આપણે પેલા 20000 ના કેટલા કરીએ? જો પેલા તો 20000 ના 10% કરવાના આપણે. સમજી ગયા? 6 મહિના એટલે અડધા, એટલે 1000 રૂપિયા આવે. કેટલા આવે? સમજી ગયા? પછી જ્યારે તમારું વર્ષ 1/4/23 થી લઈને 31/3/24 શું થશે તે આખા વર્ષનો ઘસારો આપણે ગણવાનો છે. એ 20000 ઉપર આપણે કેટલા કરવાનું ભાઈ? 10%. કેટલા? એટલે 2000 રૂપિયા આવે. સમજી ગયા? એટલે બંને એન્ટ્રી આપણે મારી દઈએ, બરાબર? 1000 અને 2000. તો જોઈએ જરા, એટલે લખી દઈએ આપણે ઘસારો. તો ડન. આ લખીએ આપણે 1000 અને આ લખીએ આપણે 2000. ડન. માઇનસ કરી દઈએ એટલે જવાબ તમારો આવી જશે અહીંયા 2,43,000. ડન. એના પછી આને માઇનસ કરશું આપણે 3000, 20000 પ્લસ કરવાના ને 1000 માઇનસ, એટલે કે 3,36,000. ડન. એના પછી માઇનસ કરશું આપણે 4 લાખ અને એટલે 295, 395. કેટલા? 395. સમજી ગયા? હવે આપણે શોધી કાઢીએ ભારિત સરેરાશ. આજે નફો આવ્યો છે કેટલો? 2,43,000. આઈ હોપ તમને ખબર પડી હશે. પછી 3,36,000. એના પછી શું આપ્યું છે તમને? 3,95,000. ડન. ચલો 1, 2 અને 3. ડન. આટલું આપણે ગુણાકાર કરી દઈએ. આ તો 2,43,000 જ આવશે. ડન. આનો તમે ગુણાકાર કરશો ને એટલે 6,72,000. કેટલો? 6,72,000. ડન. આનો ગુણાકાર કરશો એટલે 11,85,000. કેટલા? સમજી ગયા? ટોટલ કરશો ને 21 લાખ આવશે. એ ભાગ્યા તમારે શું કરી દેવાનું? 6. ઓકે, એટલે તમારો જવાબ બની જશે 3,50,000. ડન. ડન. ચલો, આ તમારું મળી ગયું આપણે ભારિત સરેરાશ 3,50,000. ડન. એમાંથી આપણે ડિવિડન્ડ અરે પ્રેફરન્શિયલ મૂડી માઇનસ કરવાની છે આપણે, બરોબર ને? સૌથી પહેલા આપણે જે આપણા જે રોકડ આપે છે ને, ક્યાં છે? બિન ધંધાકીય. કેટલા છે? 1 લાખ છે એના 10% કરશું ને તો કેટલા આવશે? 10,000. કેટલા? હે ને? એટલે કેટલા આવશે અહીંયા? તો એના 50% તમારે કરવાના છે. 50% કરવાની જોગવાઈ એ તમે રકમમાં આપેલી જ છે. જો ક્યાં આપીએ? આ દેખાય છે 50%. તો અહીંયા આવશે તમારા 1,70,000. ડન. વધશે બી કેટલા? તમારે 1,70,000. ચલો, એમાંથી તમારે માઇનસ કરવાનું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. સમજી ગયા? તમે માઇનસ કરો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે આના આપણે 10% કરીએ. પ્રેફરન્સ 2 લાખના 10% એટલે થાય 20,000. કેટલા થાય ભાઈ? 20,000. એટલે આવશે 1,50,000. ડન. સમજી ગયા? હવે શું કરશું આપણે? નફો શોધી કાઢી એટલે જવાબ આવી જાય. અહીં લખીશું આપણે 1,50,000. ચલો, માઇનસ અપેક્ષિત નફો. અપેક્ષિત નફો તમારો કેટલો છે? 67,200. માઇનસ કરશો તો તમારે આવશે 82,800. કેટલા? 82,800.
અહીં લખી દઈએ 82,800. જો ખરીદના વર્ષ તમને અંદર કેટલા આપે જોઈ લઈએ જરા. ખરીદીના વર્ષ ક્યાં છે કઈ દેખાય છે તમને? 4 વર્ષ. કેટલા? તો 4 વર્ષ આપણે લખી દઈએ 4. એટલે તમે ગુણાકાર કરશો ને એટલે 3,31,200. 3,31,200. ઓકે. અને જ્યાં ચકડોળ બનાવી દઈએ એટલે શું તમને ગમે થોડુંક? ઓકે. જેમ કે અહીંયા આપણે બનાવ્યું ને, ચલો આ એક અને એક આ, સમજી ગયા? તો આ હતો આપણો દાખલા નંબર 18. કહો દાખલા નંબર 18. જરા આન્સર જરા વેરીફાઈ કરી લઈએ આપણે. ઓકે, પછી આપણે બીજા દાખલા ઉપર જઈએ. ચલો છેલ્લે દાખલો તમારો આન્સર 3 લાખ કેટલો છે? 3,31,200. ઓકે. આઈ હોપ તમે દાખલામાં ખબર પડી હશે. બંને દાખલા સિમિલર જ છે. ઓકે, સરખા છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.